પાછલા વિડીયોમાં આપણે પેકેજિંગ માટે ચેકલિસ્ટ વિશે જોયું, જ્યાં આપણે વિક્રેતાઓને તેમના ઉત્પાદનોને વધુ સારી રીતે પેક કરવા અને મોકલવામાં હેતુ મદદ કરવા માટે બનતા ચેકલિસ્ટ વિશે શીખ્યા અને એક ફોર્મ્યુલા પણ શીખ્યા કે જેના વડે ક્ષતિગ્રસ્ત અને પરત કરેલા ઓર્ડરને ટ્રેક કરી શકાય છે અને તમારા વિક્રેતાની કામગીરીનું નિરીક્ષણ કરી શકાય છે. જેમ જેમ વેપાર વધતો જશે તેમ તેમ તમે વિક્રેતા નેટવર્ક સહભાગી આખરે મોટી સંખ્યામાં વિક્રેતાઓની નોંધણી કરશો. કદાચ આ વિક્રેતાઓ વિવિધ શ્રેણીના હોય. આ વિડીયોમાં આપણે જોઈશું કે વિક્રેતા મેનેજમેન્ટ તમારા ઓનલાઈન વ્યવસાયની સફળતાને કેવી રીતે અસર કરે છે. તમે સમયનું જે રોકાણ કરો છો તે સમય માટે આવક પર મહત્તમ વળતર મેળવવા માટે તમારે જે પગલાઓને અનુસરવા જરૂરી છે તેનું અન્વેષણ કરીશું અને જોઈશું કે તમે તમારા સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને અને સંચાલિત કરીને તમે વિક્રેતાઓનું મૂલ્યાંકન વર્ગીકરણ કરી તેમને સંલગ્ન કરી અને તેમના લક્ષ્યો પૂરા કરવામાં મદદ કરીને તમામ શ્રેણીઓમાં વિક્રેતાઓને કેવી રીતે મેનેજ કરી શકો છો. વિક્રેતા સંચાલનમાં પ્રથમ પગલું એ છે કે વિક્રેતાઓનું મૂલ્યાંકન કરીને તેમને અલગ અલગ ખાનાઓમાં વર્ગીકૃત કરવા. આ વિક્રેતાના પ્રદર્શન અને તેમના વર્તમાન સ્કેલ અથવા તેમની સંભવિત કાર્યક્ષમતાના આધારે કરી શકાય છે. જ્યારે આપણે પ્રદર્શનના આધારે વિક્રેતાઓને વર્ગીકૃત કરીએ છીએ ત્યારે આપણે મેટ્રિક્સ પર તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવું જોઈએ, જેમ કે સંગ્રહમાં SKU, સંગ્રહ કરાય તેવા યુનિટ, તેમના કેટલોગની ગુણવત્તા, તેઓ કેવી રીતે તેમના ગ્રાહકોની સાથે વ્યવહાર કરે છે અને શું તેમના ઓર્ડર રદ કરવામાં આવે છે અથવા સમયસર મોકલવામાં આવે છે. સંદર્ભ માટે દરેક વિક્રેતાનું નેટવર્ક રેટિંગ પણ હોય છે. વર્તમાન પરિમાણ પર આધારિત વિક્રેતાઓના મૂલ્યાંકન અને વર્ગીકરણ માટે આપણે તેમના વેચાણ યોગદાનની સાઇઝ પર નજર રાખી શકીએ. વિક્રેતાઓને તેમના સંભવિત પ્રદર્શનના આધારે વર્ગીકૃત કરવા માટે તેઓ પોતાની શ્રેણીમાં કેટલું સારું કરી રહ્યા છે, તેઓ બદલવા અને સુધારવા માટે તૈયાર છે કે કેમ, તેમના ભૂતકાળના અનુભવો અને અન્ય શાખાઓમાં તેમના વર્તમાન વ્યવસાયની સાઇઝને જોઈને આપણે તેમની વૃદ્ધિની સંભાવનાને માપી શકીએ છીએ. અમે તેમની ડિજિટલ વાણિજ્યની પકડ અને વર્ગીકરણની સાઇઝ, ટીમની સાઇઝ અને ગુણવત્તા વગેરે જેવા પાસાઓમાં કેટલું રોકાણ કરી રહ્યા છીએ તે પણ જોઈ શકીએ છીએ. ઉપરોક્ત માપદંડોના આધારે વિક્રેતાઓને 3 ખાના હેઠળ વિભાજિત કરી શકાય છે: ઉચ્ચ, મધ્યમ અને નીચે. જણાવેલ માપદંડોના આધારે વિક્રેતાઓનું મૂલ્યાંકન અને વર્ગીકરણ કર્યા પછી આગળનું પગલું છે તમારા લક્ષ્યોના આધારે સંલગ્ન જોડાણ માટેના મુખ્ય ઉદ્દેશ્યોને વ્યાખ્યાયિત કરવાનું. શ્રેણી 1 ઉચ્ચ. આ હેઠળ મુખ્ય ઉદ્દેશ્યો છે અપેક્ષાઓના આગલા તબક્કા માટે તૈયારી કરવાના, જેમાં ભાવિ વૃદ્ધિ માટેના પડકારોને પહોંચી વળવા માટે 6 થી 12 મહિનાના આયોજનનો સમાવેશ થાય છે અને સફળતાના પરિબળોને સમજવા માટે જે તમારા દ્વારા મધ્યમ વર્ગીકૃત વિક્રેતાઓ સાથે પુનરાવર્તન કરી શકાય છે. શ્રેણી 2 મધ્યમ. મધ્યમ શ્રેણી માટે મુખ્ય ઉદ્દેશ્યોમાં વિક્રેતાઓને ઉચ્ચ શ્રેણીમાં લઈ જવા માટે 3 થી 6 મહિનાના આયોજનમાં વૃદ્ધિ માટે વર્ગીકરણ આયોજનની ચર્ચા, મેટ્રિક્સની સમીક્ષા અને ઉકેલ પર ચર્ચા, વિવિધ પ્રક્રિયાઓમાં અંતર દૂર કરવા માટે પ્રતિસાદ અને ભલામણો આપવાનો સમાવેશ થાય છે અને વિક્રેતાઓને ઉચ્ચ શ્રેણીમાં આગળ લઈ જવા માટે શ્રેષ્ઠ પ્રયાસો પર તાલીમ. શ્રેણી 3 નિમ્ન. નિમ્ન શ્રેણીમાં હોય તેવા વિક્રેતાઓ માટે મુખ્ય ઉદ્દેશ્ય તેમને મધ્યમ શ્રેણીમાં લાવવાનો હોય છે, જેના માટે 1 થી 3 મહિનાના આયોજનનો સમાવેશ થાય છે, જેમાં તેમને તેમના લક્ષ્યો અને અપેક્ષાઓને ફરીથી ગોઠવવામાં મદદ કરવામાં આવે છે. તેમને અને તેમની ટીમને વધુ સારી તાલીમ આપવામાં આવે છે. તેમને એવું માર્ગદર્શન આપવામાં આવે છે જેથી તેઓ પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા વ્યાખ્યાયિત કરી શકે અને ચેકલિસ્ટ બનાવી શકે. જો વિક્રેતાઓ નિષ્ફળ થવાનું ચાલુ રાખે અને કોઈ ઉદ્દેશ્યની સમસ્યા હોય તો તમારે વિક્રેતાઓને ચેતવણીઓ અને સુધારણા માટે સમય આપવો પડશે, જે પછી વિક્રેતાઓને હટાવવાની જરૂર પડી શકે છે. હવે ચાલો ઝડપથી આપણે જે શીખ્યા તેના પર એક નજર નાખીએ. આ વિડીયોમાં અમે વિક્રેતા સંચાલન શું છે તે પરિભાષિત કર્યું અને આની સાથે એ પણ સમજાવ્યું કે તમે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ વિક્રેતાઓનું મૂલ્યાંકન અને વર્ગીકરણ કરી શકો છો, જેની નોંધણી કરાવવા માંગો છો. અમે તમારા ધ્યેયોના આધારે વિક્રેતાઓની દરેક શ્રેણીમાં વધુ સહભાગિત અને બહેતર પરિણામો લાવવાના મુખ્ય ઉદ્દેશ્યો પર વ્યાખ્યાયિત કર્યા છે. આગળ આપણે વિક્રેતાઓના નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ આ 3 ખાના અનુરૂપ સહભાગિતાનું આવર્તન કેવી રીતે કરવું તે શીખીશું. તમે વેપાર અને આવકને સુધારવા માટે સહભાગિતાનું આવર્તનને કેવી રીતે વ્યાખ્યાયિત અને નક્કી કરી શકો છો તે જાણવા માટે અમારો આગલો વિડીયો જુઓ.